ગુજરાત સહિત પાટણ જિલ્લામાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ ચૂક્યો છે ત્યારે પાટણની વિવિધ સરકારી શાળાઓમાં ગરીબ અને જરૂરિયાતમંદ બાળકો શિક્ષણથી વંચિત ન રહી જાય અને તેઓના વાલીઓ પર શિક્ષણનો આર્થિક ભાર ન પડે તે માટે પાટણની વિવિધ સામાજિક અને સ્વૈચ્છિક સંસ્થાઓ સહિત વિવિધ સમાજના દાતાઓ દ્વારા પુસ્તકો, ચોપડા સહિત વિવિધ શૈક્ષણિક કીટોનું વિતરણ કરવામાં આવતું હોય છે। ત્યારે પાટણના સૂર્યનગર ખાતે રહેતા અને પાટણ જિલ્લા ભીલ સમાજના પ્રમુખ દશરથભાઈ જેસંગલાલ ભીલ તેઓના વિસ્તારનું ઋણ અદા કરવા અને પોતાના વિસ્તારના ગરીબ અને જરૂરિયાતમંદ બાળકો શિક્ષણથી વંચિત ન રહી જાય તે માટે દર વર્ષે શૈક્ષણિક કીટ સહિત ચોપડાનું વિતરણ કરતા આવ્યા છે। ત્યારે ચાલુ સાલે પણ સૂર્યનગર પ્રાથમિક શાળામાં 200થી વધુ બાળકોને ચોપડાઓનું વિનામૂલ્યે વિતરણ કરી વાલીઓ પર શિક્ષણનો આર્થિક ભાર ન પડે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા। તો આ પ્રસંગે મફતલાલ ભીલે વાલીઓમાં જાગૃતતા લાવી બાળકોમાં શિક્ષણનું પ્રમાણ વધે તે દિશામાં પ્રયત્નો કરવા વાલીઓને આહવાન કર્યું હતું અને પાટણ જિલ્લા ભીલ સમાજના પ્રમુખ દશરથભાઈ ભીલ દ્વારા પોતાના સમાજમાં નહીં પણ ગરીબને જરૂરિયાતમંદ બાળકોની પણ શિક્ષણની ચિંતા કરીને વિનામૂલ્યે ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું છે। તે બદલ તેઓની દાતારીને પણ અભિનંદન પાઠવ્યા હતા। આ પ્રસંગે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, શિક્ષકો તેમજ વાલીઓ સહિત સમાજના આગેવાનો ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને વિનામૂલ્યે ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું। પણ વાલીઓ બહુ રસ ઉછોલે એવું જણાય છે, કારણ કે પ્રથમ તો જે બાળકોને ભણાવવો હોય તો વાલીની પહેલી જવાબદારી રહે છે। જો વાલીઓ ચિંતા કરશે ને તો જ બાળકો ભણશે। એટલે સૌ પ્રથમ આપણા વાલીઓએ બાળકોને ભણાવવાની ચિંતા કરવાની હોય છે। પણ જે આ નાની શાળામાં જે દિવસે ને દિવસે પ્રગતિ થઈ રહી છે અને આપણી શાળાના જે શિક્ષકગણ, બહેનો અને આપણા આચાર્ય અને ભાઈઓ જે ચિંતા કરીને અને જે બાળકોને ભણાવે છે ખરેખર પ્રશંસનીય છે। એમના માટે પણ અમારો વાલીગણ એમને ધન્યવાદ આપે છે અને આપણા બાળકો ભણી ગણી આગળ ને આગળ વધે તેવી પ્રગતિ ઈચ્છું છું। જય સૂર્યનગર પ્રાથમિક શાળા આવેલી છે તો હું પાટણ જિલ્લા એજીએસ પ્રમુખ ભીલ દશરથભાઈ સૂર્યનગર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને વિનામૂલ્યે ચોપડાઓનું વિતરણ દર સાલ અમે કરીએ છીએ। જે 200થી 250ની સંખ્યામાં